નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શિર્ષક ક્લાસીસ ડભોઈ, હું તમારો વિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ ગુજરાતીનું પહેલું પેપર પત્યું, બધાનું સરસ મજાનું ગયું હશે, બરાબર. હવે શનિવારે પેપર છે, કયું? તો કે વિજ્ઞાનનું પેપર છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી YouTube ચેનલ ઉપર વિભાગ સી અને વિભાગ ડી નો વિડિયો મૂકેલો જ છે. આજે વિભાગ બી લઈને આવ્યો છું. શિર્ષક ક્લાસીસ ડભોઈ વિભાગ બી, વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો છે, બરાબર છે. આપણે શરૂઆત કરીએ જોવાની. ચાલો, પહેલો ક્વેશ્ચન, એ વિઘટન પ્રક્રિયાઓને એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળું રંગનું બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. આ ક્વેશ્ચન ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ખાસ તૈયાર કરજો દોસ્તો. લોખંડની વસ્તુઓ ઉપર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે શા માટે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ વખતનો. સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ? ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિદ્યુત વિભાજન એટલે શું? વિદ્યુત વિભાજનના બે ઉપયોગો જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વર્ષ પૂરતો. પ્રક્રિયા કો A અને B વચ્ચે પ્રક્રિયા થઈ ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ નિપજ રૂપે પ્રાપ્ત થાય છે. તો A અને B પ્રક્રિયા કો ઓળખો, પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે લખો. આને હું 3 સ્ટારમાં મૂકું છું દોસ્તો, ખાસ તૈયાર કરજો. અશોકભાઈએ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. અશોકભાઈએ બનાવેલ બટાટાની એક વેફરનો સ્વાદ થોડા દિવસોમાં ખારો થઈ જાય છે. તો આ ખરાપણું એટલે શું? તેને અટકાવવા માટેના ઉપાય જણાવો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી દોસ્તો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આ પણ ખાસ તૈયાર કરજો. ધાતુના 4 ભૌતિક ગુણધર્મો. કારણ આપો કે કોપર ગરમ પાણી ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ આયર્નની મિશ્ર ધાતુ વપરાતું નથી. અને 3 સ્ટારમાં મૂકું છું દોસ્તો, આ ખાસ તૈયાર કરજો. આ ક્વેશ્ચન આ કારણને ખાસ તૈયાર કરજો, બરાબર છે. તમે ચોક્કસપણે નિસ્તેજ તાંબાના વાસણો લીંબુ અથવા આમ્લીય રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણને શુદ્ધ કરવા માટે અસરકારક છે. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ સમજાવો. ક્ષારકના ઉદાહરણ આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવ્યો, 3 સ્ટારમાં એને મૂકું છું. તફાવત આપો. કેલ્સિનેશન અને ભુંજન કંઈક નવું લાવે તો આવું લાવે દોસ્તો. આયનીય સંયોજનોના ગલન બિંદુ ઉત્કલ બિંદુ ઘણા ઊંચા હોય છે. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. નીચેના પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. વરાળ સાથે લોખંડ અને પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. આ ખાસ તૈયાર કરજો. આ ક્વેશ્ચનને હું 3 સ્ટારમાં મૂકું છું. કારણ આપો. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય છે. આયનીય સંયોજનોના કોઈપણ બે સામાન્ય ગુણધર્મ લખો. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દીકરાઓ. 13 માંથી કોઈપણ 9 લખવાના હોય છે, બરાબર છે. ચાલો આગળ જઈએ આપણે. આપના જઠરમાં થતી પાચન ક્રિયા આપના શરીરમાં હિમોગ્લોબિન ઉણપને પરિણામે શું થઈ શકે છે? આ ક્વેશ્ચનને ખાસ અવશ્ય તૈયાર કરજો. હૃદયના જમણા ખંડોમાં O2 વિહીન રુધિર અને ડાબા ખંડોમાં O2 રુધિર હોય છે. સમજાવો. રુધિર વાહિની તંત્રમાં કોઈ સ્થાને રુધિર સ્ત્રાવનો પ્રારંભ થાય તો શું થાય છે? ઈજા થાય તો લોહી બહાર નીકળે છે, બરાબર છે. એ પ્રશ્ન લખવાનો છે. આપણે જવાબ. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે? તે નિપજો કઈ છે? યક્ષમાં વાયુ કોષો અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિ સમજાવો. ખાસ અવશ્ય તૈયાર કરવો આ ક્વેશ્ચનને. આપના શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? ખાસ તૈયાર કરવો. ખાસ ખાસ ખાસ.
માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશ યુક્ત આકૃતિ દોરો એવું પણ પૂછી નાખે. તફાવત આપો ધમની અને શિરા ખાસ તૈયાર કરવો. વનસ્પતિમાં ઉત્સર્જન લસિકા એટલે શું? લસિકાના કાર્યો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. તફાવત આપો કર્ણક અને ક્ષેપકો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ. દીકરાઓ આ ક્વેશ્ચનને ખાસ તૈયાર કરજો, ખાસ તૈયાર કરજો. વિજ્ઞાનનું પેપર છે, ગભરાવાની કોઈ જરૂર નથી, ચિંતા રાખવાની કોઈ જરૂર નથી. જે આપીએ છે આઈએમપી પેપર એમાંથી પૂછાવાનું જ છે, બરાબર છે. ચાલો આગળનો ક્વેશ્ચન. દીકરાઓ પ્રકરણ 7 ના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. કલિકા સર્જન વિશે સમજૂતી આપો, ખાસ તૈયાર કરવો અને ક્વેશ્ચનને, બરાબર. માનવમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ દોરો. યૌવનના રમવા સમયે છોકરાઓમાં કયા કયા થાય છે ફેરફાર એ લખવાના આવે છે. માનવમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો, આકૃતિ જરૂરી નથી. યૌવનના રમવા સમયે છોકરીઓમાં કયા ચેન્જીસ આવે છે એ લખવાના છે. પ્રજનન કોષના પ્રકાર અને લાક્ષણિકતા જણાવો, આ ખાસ તૈયાર કરવો. વાનસ્પતિક પ્રજનનના ફાયદા, આ પણ ક્વેશ્ચન ખાસ તૈયાર કરવો દોસ્તો. ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે છે? ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓનું વર્ણન, આ ક્વેશ્ચન વિભાગ સી માં પૂછાઈ શકે છે, બરાબર. દ્વિભાજન એ બહુભાજન નથી, કેવી રીતે ભિન્ન છે? ખાસ તૈયાર કરવો, ખાસમાં ખાસ તૈયાર કરવો. માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે સમજાવો. પુષ્પના આયનછેદની માત્ર આકૃતિ દોરવાની છે દોસ્તો, ખાસ તૈયાર કરવો, ખાસ ખાસ ખાસ, બરાબર. પછી ઋતુસ્રાવ શા માટે થાય છે? માનવના બાળકમાં થતી લિંગ નિશ્ચયન પ્રક્રિયા ટૂંકમાં સમજૂતી આપો. આ ઋતુસ્રાવ વાળો પણ ક્વેશ્ચન ખાસ તૈયાર કરવો દોસ્તો. ચાલો પ્લેનમાં ઉડીએ આપણે બધા. ચાલો આગળ. પ્રકાશનું પ્રક્રિયા કોને કહેવાય? તે કયા પરિબળો ઉપર આધાર રાખે છે? મારા તરફથી વિરાક્ષર તરફથી તમને આ ફેવરેટ ક્વેશ્ચન, મારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી. મેઘ ધનુષ્યની રચના ખાલી આકૃતિ દોરવાની છે. પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે -2.0 ડાયોપ્ટરના ચશ્માની જરૂર પડે છે. તો નંબર 1, તેની આંખની કયા પ્રકારની ખામી હશે અને આ આંખની ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર જણાવો. તફાવત પણ પૂછી શકે છે, લઘુ દ્રષ્ટિ, વૃદ્ધ દ્રષ્ટિ, બરાબર. પ્રકાશનું વક્રીભવન એટલે શું? વક્રીભવનના નિયમો લખો. વ્યાખ્યા આપો આંખની સમાવેશ ક્ષમતા, એક માર્કમાં પૂછી શકે. અને સિલિયરી સ્નાયુઓનું કાર્ય, આ બે ખાસ તૈયાર કરવા દોસ્તો, બરાબર. ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ નાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલો ચાલો મિત્રો, નીચે આપેલા ઘટકોની સંજ્ઞા પણ પૂછાય, બરાબર. વિદ્યુત કોષનું સંયોજન, પ્લગ કટ એટલે કે બંધ છે, બરાબર. જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર અને ચલિત અવરોધ, આવી સંજ્ઞાઓ તમારા પાઠ્યપુસ્તકમાં છે. કોઈ પણ 4 પૂછાય, કોઈ પણ 2 પૂછાય, બરાબર. કાં તો એનો પરિપથ દોરવાનો પણ પૂછાઈ શકે છે, આપણે દોરતા આવડવું જોઈએ. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે I અને 10 મિનિટ સુધી વહે છે. સમય આપ્યો છે તો પરિવર્તન પસાર થતો વિદ્યુત ભાર Q = IT સૂત્ર મૂકી દાખલો ગણવાનો પડે. ચલો આગળ. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. તેનો અર્થ શું થાય છે? વાહકના બે છેડા વચ્ચે તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને માપવા માટે સાધન કેવું પડે દોસ્તો? તો કે ભાઈ વોલ્ટમીટર. 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? કેટલું કાર્ય ડબલ શોધવાનું છે. તમને V આપ્યો છે કેટલો કે 12 વોલ્ટ અને વિદ્યુત ભાર કેટલો છે 20 W બરાબર VQ. મોસ્ટ આઈએમપી દાખલો ખાસ તૈયાર કરવો. ઓહમનો નિયમ લખી માત્ર સૂત્ર ઉતારવો. શા માટે ક્રિસ્ટલના વિદ્યુત ઇસ્ત્રીના કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે?
ખાસમાં ખાસ તૈયાર કરવો દીકરાઓ. બરાબર. 9 વોલ્ટની બેટરીને અવરોધ 0.2 ઓમેગા, 0.3 ઓમેગા, 0.4 ઓમેગા, 0.5 ઓમેગા અને 12 ઓમેગા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 12 ઓમેગા માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? દાખલો છે. ધાતુમાં સાધનોનું અર્થિંગ કરવું શા માટે જરૂરી છે? વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે? આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી મારા દીકરાઓ. ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, તે માટે યોગ્ય કારણ લખો. 12 વોલ્ટની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચેની 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય એટલે કે W માંગ્યું છે અને તમને V આપ્યો છે અને Q પણ આપ્યો છે. W બરાબર V Q. દાખલા પણ નાના પૂછાઈ શકે છે. બરાબર છે. તમારે દાખલા જોતા હોય IMP તો તમે દાખલા આપો. બે દોસ્તો. પ્રકરણ 11 અને એની અંદર ઉદાહરણના 1 2 3 4 1 2 3 4 અહીં હું લખી દઉં છું દાખલા અમારા માટે. બરાબર. ઉદાહરણના દાખલા કેટલા? તો કે 1 2 3 અને 4 આટલા દાખલા તૈયાર કરવા 2 માર્ક માટે. બરાબર. પછી ઉદાહરણની અંદર બીજા દાખલા છે દોસ્તો 11મો 12મો દાખલો મોસ્ટ આઈએમપી. બરાબર. અને સ્વાધ્યાય દાખલા પૂછે 2 માર્ક માટે. તો દાખલા નંબર 8 સ્વાધ્યાયમાં અને 17મો દાખલો. બસ આ દાખલા કરજો. આ દાખલામાંથી પેપરમાં વિજ્ઞાનમાં આવશે દોસ્તો. બરાબર છે. ચલો આગળ જઈએ આપણે હવે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એક સાથે દોસ્તો. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આપના દેશમાં વપરાતા લાઇવ વાયર, ન્યુટ્રલ વાયર વિદ્યુત સ્થિતિમાનનો જણાવો તફાવત. આ વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિનો તફાવત કેટલો હોય છે? બરાબર છે. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય છે તમારે જણાવવાનો છે. રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાના કારણે આગ લાગી તો રમણભાઈએ સાવચેતીના કયા પગલા ભર્યા હોત તો આ ઘટના નિવારી શક્યા હોત? આ મોસ્ટ આઈએમપી 2026 ના પેપરમાં આવો પ્રશ્ન તમને જોવા મળશે. ગજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. આ પણ મોસ્ટ આઈએમપી. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? દોસ્તો આ પ્રશ્નો અવશ્ય તૈયાર કરવો. બરાબર. ગેર વિદ્યુત પરિપથમાં વપરાતા વાયરના 3 પ્રકારના નામ. લાઇવ વાયર માટે કયો રંગ હોય છે? ન્યુટ્રલ માટે કયો હોય છે? એ તમને સમજાવવાનો છે. બરાબર છે. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આ મારા તરફથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લાક્ષણિકતા જણાવો. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 4 લાક્ષણિકતાઓ છે. ખાસ તૈયાર કરીને જવું. પાઠ નંબર 13 વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? મોસ્ટ આઈએમપી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? ખાસ તૈયાર કરજો દોસ્તો. બરાબર. પછી એવું થાય ના કે પ્રશ્ન આપ્યા સાથે આપણે કરીને ના ગયા. તફાવત આપો જૈવિક વિઘટકો અને અજૈવિક વિઘટકો. જૈવિક વિશાલન ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી. કારણ આપો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર કોણ છે?
અને સંયોજન છે CFC ગણાય છે એનું તમારે કારણ આપવાનું છે બરાબર છે ઓઝોન એટલે શું કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે જો આપણે કોષ્ટક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ મારી નાખીએ તો શું થશે મોસ્ટ IMP ક્વેશ્ચન આવ્યો આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે છેલ્લા બે ક્વેશ્ચન એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે અને છેલ્લો ક્વેશ્ચન બગીચા ને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે આ ક્વેશ્ચન 2026 ના પેપરમાં તમને જોવા મળશે આ બધા પ્રશ્નો મૂક્યા છે આટલા બધા હવે 13 પાઠ છે વિભાગ બી ની અંદર પ્રશ્ન 13 પૂછવાના 13 માંથી કોઈ પણ 9 લખવાના છે દોસ્તો બરાબર છે બેઠા માર્ક 2 લખે 18 માર્ક લેવાના જ છે અને પેપરમાં પ્રશ્નો આમાંથી જ પૂછાઈ શકવાના છે અને આવવાના પણ છે દોસ્તો બરાબર છે એટલે ખાસ તૈયાર કરી લેજો બરાબર અને છેલ્લે આપણે તમને એટલું જ કહીશ વિજ્ઞાનના પેપર માટે ઓલ ધ બેસ્ટ બરાબર અને દીકરાઓ વિભાગ સી અને વિભાગ ડી નો વિડિયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો જ છે એટલે મહેરબાની કરીને ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે બરાબર આટલું તો કામ સાહેબ માટે થઈ જ શકે તમારાથી